જો તમે પણ આ આલુ બિરયાની બનાવીને ખાધી તો વારંવાર બનાવીને ખાશો. એવી ટેસ્ટી અને ચટાકેદાર બનશે. 3 વાટકી રાઈસને પાણીમાં અડધી કલાક પલળવા દઈશું. બટેટા લઈ તેને 80% જેવા બાફીશું. 6-7 ડુંગળીને લાંબા શેપમાં કટ કરી લઈશું. એક કઢાઈમાં તેલ લઈ ડુંગળી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું. થોડી ડુંગળી આપણે સાઈડમાં મૂકી દઈશું. બિરિસ્ટા તૈયાર છે. એક ડિશમાં દહીં લઈ એમાં હળદર, લાલ મરચું, ઘણા જીરું, બિરયાની મસાલો, મીઠું અને ડુંગળી નાખીશું. સારી રીતે બધું મિક્સ કરીશું. ત્યારબાદ તેમાં બોઇલ્ડ કરેલા બટેટા નાખી તેને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. એક તપેલીમાં રાઈસ બફાય તેનાથી થોડું વધારે પાણી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું અને સૂકા મસાલા નાખીશું. પલળેલા રાઈસનું પાણી પણ આમાં એડ કરી દઈશું. પાણી ઉકળી જાય એટલે તેમાં રાઈસ નાખીશું. રાઈસને 80% જ બાફવાના છે. જો તમે રાઈસને પૂરેપૂરા બાફી નાખશો તો બિરયાની દાણેદાર નહીં બને. તેને મીડિયમ ફ્લેમ પર ચરવા દઈશું જેથી મસાલાનો સ્વાદ રાઈસમાં બેસી જાય. રાઈસ બફાઈ ગયા છે. તેને પાણીમાંથી સૂકા વાસણમાં કાઢી લેશું. ઓરેન્જ ફૂડ કલરમાં 3 ચમચ દૂધ અથવા પાણી પણ નાખી શકો છો. એક પ્લેટને કોટનના કપડાથી સારી રીતે પેક કરી લેશે જેથી રાઈસનું પાણી અંદર ના પડે. મોટા વાસણમાં તેલ લઈ તેમાં હિંગ, બટેટાને એડ કરી સારી રીતે મિક્સ કરી ચરવા દઈશું. તેમાં લાલ મરચું, હળદર, બિરયાની મસાલો નાખી સારા રીતે મિક્સ કરીશું. ગેસ બંધ કરી રાઈસને છૂટા લેયરમાં એડ કરી રાઈસને સેટ કરી તેમાં બિરિસ્ટા અને ફૂડ કલરથી બિરયાનીને ગાર્નિશ કરીશું. ત્યારબાદ ફરી એકવાર બીજું લેયર કરશું. પોટેટો નાખી તેના પર રાઈસ એડ કરી બિરિસ્ટા અને ફૂડ કલર એડ કરશું. ઢાંકણ ઢાંકી તવી પર 10-15 મિનિટ ધીમી આંચે બિરયાનીને થવા દઈશું. આપણી બિરયાની તૈયાર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ કરજો.